શહેરના બે મંદિરોમાં ચોરી કરનાર દીપક ઉર્ફે દીપાને ઘોઘા રોડ પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધો। ભાવનગર શહેરમાં પટેલ પાર્ક નજીક આવેલ હનુમાનજીના મંદિરમાં દાનપેટી સહિતના મુદ્દામાલની તસ્કરી થઈ હતી। બાદ રૂવાપરી રોડ પર આવેલા મેલડી માતાના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું, જેમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસે દીપક ઉર્ફે દીપો અરવિંદભાઈ મોણપરિયા નામના શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી।